ભુજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન અને નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ભુજ ખાતે ઇન્ડસ્ટ્રી 4.0 અને સ્ટાર્ટઅપ્સ માર્ગદર્શન સેમિનારનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં ભુજ તથા કચ્છના આશરે 200 જેટલા ઉદ્યોગકારો, વેપારીઓ અને બિઝનેસ પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલના ડેપ્યુટી ડાયરેક્ટર ચંદન ચૌધરી, પ્રોજેક્ટ મેનેજર સાગર પંચાલ તથા ઇલેક્સ ડિઝાઇનના ડાયરેક્ટર અમિત ગોહિલ વિશેષ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। પ્રારંભમાં ભુજ ચેમ્બરના પ્રમુખ અનિલભાઈ ગોર તથા હોદ્દેદારો દ્વારા અતિથિઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં આધુનિક ટેકનોલોજી, ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, रियल टाइम डेटा एनालिसिस અને સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ જેવા વિષયો અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ ઉપરાંત માનવીય હસ્તક્ષેપ વગર ચાલતી ડાર્ક ફેક્ટરીના કોન્સેપ્ટ વિશે પણ વાત કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલ દ્વારા ઉદ્યોગકારો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ હતી, જે અંતર્ગત ઓટોમેટિક ડેટા કલેક્શન અને કેલ્ક્યુલેશન માટે 1 વર્ષ સુધી નિઃશુલ્ક કોસ્ટ ડિવાઇસ ઇમ્પ્લિમેન્ટેશનની સુવિધા આપવામાં આવશે। ભુજમાં હાલ આશરે 322 જેટલા સ્ટાર્ટઅપ્સ નોંધાયેલા છે, ત્યારે નવા સેમિનાર થકી નવોદિતોને સરકારી યોજનાઓ, ફંડિંગ અને ઇન્ક્યુબેશન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભુજ ચેમ્બરના સેક્રેટરી જગદીશ ઝવેરીના જણાવ્યા મુજબ ચેમ્બર ભવિષ્યમાં પણ ઉદ્યોગો અને સરકાર વચ્ચે સેતુ બનીને આવા માર્ગદર્શનાત્મક કાર્યક્રમોનું આયોજન કરતી રહે છે। जो हमारे देश के जो प्रधानमंत्री जी का जो सपना है कि 2047 में विकसित भारत बनाना है, वो विकसित भारत बनाने का रास्ता एमएसएमई को छुए बगैर जा नहीं सकता। एमएसएमई के सहभागिता के बगैर वो पूरा नहीं हो सकता। और एमएसएमई के लिए अगला स्टेप क्या होगा? एमएसएमई के लिए अगला स्टेप है उद्योगों का आधुनिकीकरण, मॉडर्नाइजेशन ऑफ इंडस्ट्रीज। ठीक है, आज दुनिया जो है सो चौथी औद्योगिक क्रांति की तरफ बढ़ रही है और कहीं ना कहीं हमारे एमएसएमई अभी भी उससे अछूते हैं। तो भारत सरकार की एक योजना है रैम्प, रेजिंग एंड एक्सेलरेटिंग एमएसएमई परफॉर्मेंस। उस योजना के तहत गुजरात में इंडस्ट्री 4.0 का एक प्रोजेक्ट चलाया जा रहा है, जिसके तहत पूरे गुजरात भर की 750 एमएसएमई यूनिट्स को सिलेक्ट किया जाएगा और उनको एक सपोर्ट प्रोवाइड किया जाएगा, एक आईओटी डिवाइस उनको प्रोवाइड किया जाएगा, जिससे कि वो अपने ऑपरेशंस के, अपने मेंटेनेंस के, अपने लॉजिस्टिक्स के जो डेटा है उसको वो ऑनलाइन ट्रैक कर पाएंगे और ऑनलाइन ट्रैक करके उसको यूज़ करके जो अपनी फैक्ट्री में जो लॉसेस होते हैं उसको निकाल करके और अपनी प्रोडक्टिविटी, अपनी उत्पादकता को बढ़ा पाएंगे। अपनी उत्पादकता को जैसे बढ़ाएंगे वैसे उनकी प्रॉफिटेबिलिटी बढ़ेगी, वैसे उनकी एफिशिएंसी बढ़ेगी और वैसे वो एक मॉडर्न और आधुनिक एमएसएमई की तरफ अपना योगदान देना शुरू करेंगे। आपका जो एक प्रश्न था कि जो नई युवा पीढ़ी, हम सब जानते हैं कि जो नई और युवा पीढ़ी जो है वो उद्योग को लेकर के और आईटी को लेकर के, डेटा को लेकर के कितनी सजग है। हम अभी भी जो पुराने बुजुर्ग लोग हैं शायद उतना नहीं समझ पाते जितने कि हमारे छोटे छोटे युवा एंटरप्रेन्योर्स जो है उतनी आसानी से उसको समझते हैं। तो युवाओं को ये इंडस्ट्री 4.0 को लीड करना है। जो हमारे नए उद्योगपति जो बन रहे हैं, नए उद्यमी जो बन रहे हैं, वो भारत का भविष्य हैं और भारत की इस चौथी औद्योगिक क्रांति के वो प्रमुख बनने जा रहे हैं। तो आज के कार्यक्रम के माध्यम से हम सभी एमएसएमईज को ये योजना की सूचना देना चाहते हैं कि गुजरात सरकार और भारत सरकार जो है सो किस किस तरह के प्रोजेक्ट्स उनके लिए लेके आ रही है और उससे एमएसएमईज कैसे फ़ायदा उठा सकते हैं। चेम्बर ऑफ कॉमर्स इंडस्ट्रीज फेडरेशन भुज और एनपीसी भारत सरकारना सहकारथी इंडस्ट्रीज 4.0 અને સ્ટાર્ટઅપ ઉપર આજે ભુજની અંદર સેમિનાર યોજવામાં આવ્યું હતું। સેમિનારનો મુખ્ય હેતુ એ હતો કે કચ્છની અંદર આપણો યુવા વર્ગની અંદર સ્ટાર્ટઅપની પૂર્ણ માહિતી મળે અને ઉદ્યોગો જે કચ્છની અર્થક્વેક પછી જે ઉદ્યોગોનો વિકાસ થયો કચ્છની અંદર અને કચ્છની અંદર જે અર્થક્વેક પછી એટલા બધા ઉદ્યોગ આવ્યા બાજપાઈની ટેક્સ બેનિફિટના કારણે, તો એ હવે પાછું કચ્છની અંદર જે વધારેમાં વધારે ઉદ્યોગો વિકાસ થાય અને ટેકનોલોજી અને યુવા વર્ગની અંદર સ્ટાર્ટઅપમાં વધારેમાં વધારે જાણકારી મળે। આજનો સમય એ છે
કે પહેલાંની જેમ નથી કે કોઈ પણ ઉદ્યોગ હોય તો જમીન, મૂડી, યંત્ર કે મેન પાવર, આજનો સમય આખું ચેન્જ થઈ ગયું છે. આજ તો ઇકોસિસ્ટમ, ટેકનોલોજી અને ઘણા બધા ગવર્મેન્ટના જે હોય છે એનું જાણકારી લોકોને મળે અને તો જ ઉદ્યોગ, આજનું જે હરીફાઈનો યુગ છે એ રોજ નવી ટેકનોલોજી આવતી હોય છે. તો એ ટેકનોલોજીની જાણકારી હોય તો જ આપણે આજના હરીફાઈની યુગની અંદર અને એ ટેકનોલોજીનો ઉપયોગ કરશે કોઈ ઉદ્યોગ તો જ આગળ વધી શકશે. જૂના યંત્રો કે ટેકનોલોજીનો ઉપયોગ નહીં કરે તો એ ઉદ્યોગમાં પ્રગતિ નહીં કરી શકે. એટલે ચેમ્બર ઓફ કોમર્સનો ધ્યેય એક જ હોય છે કે હંમેશા કચ્છની અંદર જે ઉદ્યોગ છે, ઇન્ડસ્ટ્રીઝ છે કે યુવાન છે, કચ્છનો યુવાનની અંદર સાહસ છે, ઉદ્યોગ કરવાની ખૂબ છે, પણ આ કચ્છ એને માર્ગદર્શન જો પૂરું પાડવામાં આવે તો કચ્છનો યુવાન આગળ વધી શકે. અને એ હેતુથી જ આપણે આજે આ કાર્યક્રમ યોજ્યો હતો ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફેડરેશન.